ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। આવતા મહિને સીમાંકન પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે। 6 મહિનામાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીની શક્યતા છે। વિધાનસભા ચૂંટણી પહેલા સત્તા વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન મુકાબલો। નવી મહાનગરપાલિકાનું 2011ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન દરેકમાં 13 વોર્ડ અને 52 સીટ નક્કી થવાની શક્યતા છે। વોર્ડ મુજબ સોસાયટી અને વિસ્તારનો સમાવેશ નક્કી થશે। જૂની સંસ્થાઓમાં સીટ યથાવત છે, માત્ર અનામત બેઠકોમાં રોટેશન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 1 મહિનામાં સીમાંકન જે છે શરૂ થશે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ભણકારા વાગી ગયા છે, શું કહેશો? તમને જણાવી દઉં કે ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી જાન્યુઆરી મહિનાથી જે મહાનગરપાલિકાઓની પ્રક્રિયા શરૂ થઈ હતી તેને આખરી ઓપ અપાવવાની શરૂઆત થઈ ચૂકી છે। 9 મહાનગરપાલિકા થયા પછી સ્વાભાવિક રીતે આજુબાજુના વિસ્તારો એમાં ભળ્યા બાદ ચૂંટણી કરવી અનિવાર્ય છે, જેને કારણે ચૂંટણી પંચે ગાંધીનગરમાં બેઠક મહત્વની મળી હતી અને તેની તૈયારી કરી દીધી છે। સૌથી પહેલા જે વિસ્તારનું સીમાંકન થશે, દરેક વોર્ડમાં ચાર જણા સભ્યો હશે, ટોટલ 13 વોર્ડ હશે, એમ કરીને ટોટલ 52 સભ્યો ચૂંટાશે। આમ ભાજપ દ્વારા ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। હવે એ જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કોંગ્રેસ પોતાના પક્ષમાં ઉમેદવારો ઉભા રાખશે, ચિહ્નો પર ઉભા રાખશે કે પછી અપક્ષ રીતે લડશે, એ જોવાનું રહ્યું। બીજી તરફ એ જણાવી દઉં કે આ ચૂંટણી તૈયારી શરૂ થયા પછી જે સ્થાનિક કોર્પોરેટરો પોતે વિટંબનામાં છે કે પોતાનો જે વોર્ડ હતો એ વિસ્તારમાં બીજા કયા વોર્ડ ઉમેરાશે, કયા સોસાયટીઓ આજુબાજુ ઉમેરાશે કે જેથી તેમને પ્રચાર કરવાની ખબર પડે। એ સૌથી મોટા આ જે 9 નગરપાલિકામાં જે મહાનગરપાલિકા બની છે એના કોર્પોરેટરો વિટંબનામાં એ છે કે હવે શું કરવું, કયો વિસ્તારમાં સમાવેશ થશે, અમને એમનો વિસ્તારમાં અનામત આવશે કે નહીં, એ બી એ લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા અને વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારા થોડા જ મહિનાઓમાં યોજાઈ શકે છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આવનારા 1 મહિનામાં સીમાંકનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। આપને જણાવી દઈએ, સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 6 મહિનામાં આવવાની છે। પહેલા જ સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થાય એવી શક્યતા છે। શહેરીકરણ વધતા રાજ્ય સરકારે નવી બનાવેલી 9 મહાનગરપાલિકાની બેઠકોનું સીમાંકન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે થશે। આ દરેક નવી મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસ વિભાગે નક્કી કર્યા મુજબ 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતા પણ છે અને કયા વોર્ડમાં કઈ સોસાયટી અને કયા વિસ્તારનો સમાવેશ થશે એ સીમાંકનમાં નક્કી કરાશે। જ્યારે બાકીની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટોમાં વધારો કે ઘટાડો નહીં થાય, પરંતુ તેની ઓબીસી, એસસી, એસટી અનામત બેઠકોમાં રોટેશન થશે। આપને એ પણ જણાવી દઈએ કે સીમાંકન જે છે શા માટે જરૂરી છે, તો સમયની સાથે વસ્તી વધતા દરેકને સમાન પ્રતિનિધિત્વ મળી શકે એ માટે સીમાંકન જરૂરી છે। સીમાંકન હેઠળ લોકોનું સાચું પ્રતિનિધિત્વ થઈ શકે એ માટે મત વિસ્તારને તેની વસ્તીના આધારે વધારવામાં આવે છે અથવા બીજા વિસ્તારમાં ભેળવી દેવામાં આવે છે।